સ્થાનિક અખબારોમાં દર્શાવ્યા મુજબ વડોદરા મહાનગર સેવા સદન દ્વારા ટેન્ડર વિના 19 વેલ્ડિંગ મશીનોની ખરીદી કરવામાં આવી હતી, જેમાં સામાજિક આગેવાન મહેન્દ્રસિંહ રાઠોડે પ્રશાસન દ્વારા ગેરરીતિ છુપાવવાનો પ્રયાસ કર્યાનો આક્ષેપ કર્યો છે। 10 લાખ રૂપિયાની મંજૂરી અમે સ્થાયી સમિતિ ચેરમેન શ્રીને મળ્યા। સ્થાયી સમિતિ ચેરમેન કહે છે કે 10 લાખ રૂપિયાની ખરીદ 10 લાખ રૂપિયા સુધીની ખરીદની ઓથોરિટી કમિશનર પાસે હોય છે। તો હું માનું છું, પણ કમિશનર પાસે ઓથોરિટી હોય છે એનો મતલબ એવો થોડો કે તમે 10 થી 12 હજાર રૂપિયાની મશીનરી તમે 49,000માં ખરીદો। આજે વેલ્ડિંગ મશીનની આ લોકો ઇમરજન્સીમાં ખરીદી બતાવી કે ઇમરજન્સીમાં મશીન ખરીદવા પડે એવા હતા, તો એવા તો કયા વેલ્ડિંગના ટાંકા ઉખડી ગયેલા હે કે તમારે તાત્કાલિક વેલ્ડિંગ મારવા માટે તમારે કોઈપણ જાતની ટેન્ડરિંગ બી પ્રક્રિયા નથી કરી, અને આજે તમે 12 થી 15 હજારના વેલ્ડિંગ મશીન 49,50,000માં ખરીદ્યા। અને આવા તો હજુ આ લોકો 49 થી 60 મશીનો ખરીદવાના, અને કે તો CSR ફંડ છે। CSR ફંડ છે એટલે પબ્લિક માટે આપેલો ફંડ છે। આવી રીતે તમે CSR ફંડ 18 કરોડ ને 49 લાખ રૂપિયા ખાસવાડી સ્મશાનની અંદર ખર્ચ્યા છે। તો આજે તમે ખાસવાડી સ્મશાનમાં જઈને તમે જોઈને આવો કે જ્યાં આગળ કોટા સ્ટોનના પથ્થર નાખવાના છે એ સ્મશાનમાં ટાઇલ્સો નાખી છે, તો ત્યાં કોર્પોરેશનની ફરજ નથી આવતી કે કોર્પોરેશન પોતાનો પ્રતિનિધિ ખાસવાડીમાં જઈને મૂકે કે આજે 18 કરોડ 46 લાખ રૂપિયા યોગ્ય વપરાઈ રહ્યા છે કે નહીં? એ કોર્પોરેશનની જવાબદારી નથી। તો આવી બધી ઘણી બધી રજૂઆત કરવા માટે અમે સ્થાયી સમિતિ ચેરમેન પાસે આવ્યા હતા, પણ સ્થાયી સમિતિ ચેરમેન દાખલા તરીકે જે પેલો ગોરી આપવાનું કામ કરે છે, અમે 49 લાખની તો હજુ આ લોકો ખરીદી આ જ બાબતે આ જ ભાવે માટે અમે તમામ જગ્યાએ વિરોધ પક્ષને પણ અમે જાણ કરાઈ છે કે આ જે ગુજરાત મિત્રમાં જે આવેલું છે કે આ લોકોએ 12,000 રૂપિયાની મશીનરી 49,000માં કરી દે, એ બાબતે જે રીતે પબ્લિક એક્ટિવ છે એવી અમે અપેક્ષા રાખીએ છીએ વિરોધ પક્ષ પણ એક્ટિવ થઈ શકે।